જય શ્રી કૃષ્ણ મિત્રો। ધોમધખતા તડકામાં 42 ડિગ્રી તાપમાનમાં પણ શરીરને અંદરથી એકદમ સરસ ઠંડુ અને તાજગી ભર્યું રાખે એવું આજે આપણે સરસ મજાનું શરબત બનાવીશું, જે વિટામિન સીથી ભરપૂર હોવાના કારણે પાચન શક્તિ સુધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ગરમીમાં લૂ લાગવાથી પણ બચાવે છે। તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ। અહીં મેં 1 કિલો જેટલી કાચી કેરી લઈ લીધી છે, જેને મેં ધોઈ અને લૂછીને લઈ લીધી છે। આપણે આની છાલ ઉતારી લઈશું। અહીં મેં જે દેશી કેરી આવે છે તે લીધેલી છે, કેમ કે આમાં ખટાશ સાધારણ વધારે હોય છે એટલે શરબત ખૂબ જ સરસ બને છે। પણ તમે ઈચ્છો તો તોતાપુરી અથવા તો કેસર કેરી પણ લઈ શકો છો, પણ એકદમ સરસ તાજી અને કડક હોય તેવી કેરી લેવાની। તો બધી જ કેરીને આપણે આવી રીતના છાલ ઉતારી લઈશું। તો અહીં મેં કેરીની છાલ ઉતારી લીધી છે અને હવે આપણે આને રફલી ટુકડામાં કટ કરવાની છે। આ કાચી કેરીનું શરબત વિટામિન સીથી ભરપૂર હોવાના કારણે ટેસ્ટમાં તો સરસ લાગે જ છે, પણ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અને ગરમીમાં લૂ લાગવાથી પણ બચાવે છે। તો અહીં મેં બધી જ કેરીને આવી રીતના ટુકડામાં સુધારી લીધી છે। હવે આપણે આને એક તપેલીમાં નાખી દઈએ। જનરલી તમે જોયું હશે કે કાચી કેરીનું શરબત જે લોકો બનાવતા હોય ને તો કેરીને ડાયરેક્ટ બાફી લેતા હોય છે, પણ આપણે આને પાણી વગર બાફીશું, જેથી પાણીનો ભાગ ઓછો હોવાના કારણે શરબત આપણું લાંબો સમય સુધી બગડશે નહીં। તો આપણે કુકરમાં પાણી રાખી તેમાં સ્ટેન્ડ ઉપર આ તપેલી રાખી દઈએ અને ઉપરથી પણ છીબું ઢાંકી દઈએ, જેથી અંદર પાણી ન જાય, અને કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આપણે આની 5 વિસલ વગાડી લઈશું। કુકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે સાકરને ગ્રાઇન્ડ કરી લઈએ। તો અહીં 1 કિલો કેરીની સામે અડધો કિલો જેટલી મેં સાકર લીધેલી છે અને વાટકીના માપથી જોઈએ તો 3 વાટકી જેટલી સાકર છે। તો આને આપણે પીસી લઈએ। તમે સાકરની બદલે ખાંડ પણ લઈ શકો છો, પણ સાકર છે તે તાસીરમાં ઠંડી હોય છે એટલે મેં અહીં સાકર લીધેલી છે। તો આ સાકરને આપણે જે કડાઈમાં શરબત બનાવવાનું છે તેની અંદર જ નાખી દઈશું, અને 3 વાટકી સાકર લીધી હતી તો તેની સામે આપણે 1.5 વાટકી જેટલું પાણી એડ કરી દઈશું અને આને મિક્સ કરી લઈએ, જેથી આપણું કામ જલ્દી અને સરળથી થઈ જશે। તમે ઈચ્છો તો ગોળમાં પણ આ શરબત બનાવી શકો છો। આપણે કેરીનો જે પલ્પ કરીએ ને બાફીને, એ પલ્પને તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દો અને પછી જ્યારે પણ શરબત પીવો હોય તો ગોળ નાખીને પીસીને કરી શકો છો, પણ એ લાંબો સમય સુધી નથી રહેતું અને સ્વાદમાં પણ એટલું બધું સરસ નથી લાગતું હતું, એટલે મેં અહીં સાકર લીધેલી છે। તો સાકર પાણીમાં સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે કુકર જોઈ લઈએ। આમાં 5 વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી કેરી એકદમ સરસ બફાઈ ગઈ છે। તો આને આપણે બહાર કાઢી લઈએ અને હવે આનો આપણે પલ્પ કરવાનો છે। તો આને પહેલાં સાધારણ આપણે ઠંડી થવા દઈશું, કેમ કે ગરમ ગરમમાં જો તમે ગ્રાઇન્ડ કરશો ને તો બધું જ બહાર ઉડશે। તો જે મિક્સરમાં આપણે સાકર ગ્રાઇન્ડ કરી હતી ને તેની અંદર જ આ કેરી નાખી દઈએ। આની સાથે આપણે અડધી વાટકી જેટલો ફુદીનો નાખી દઈશું। ફુદીનો પણ તાસીરમાં એકદમ સરસ ઠંડો હોય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે। તીખાશ માટે અહીં મેં 1 લીલું મરચું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખ્યો છે। તો હવે આપણે આને પીસી લઈએ। તો જો આ પલ્પ મેં પીસી લીધો છે, એકદમ સરસ બધું જ પીસાઈ જાય છે। આમાં 1 ટુકડો આદુનો નાખવાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે, પણ જો તમને આદુનો ફ્લેવર ન ગમતો હોય તો સ્કીપ કરી શકો છો। હવે આપણે ગરણામાં આ પલ્પને નાખી અને ગાળી લઈશું, જેથી કેરીના જે સાધારણ રેસા હોય ને તે બધા જ નીકળી જશે। તો કોઈ પણ પાણી વગર આપણો એકદમ ઘાટો આવી રીતના કેરીનો પલ્પ બનીને તૈયાર થઈ જાય છે। તો જો આટલા રેસા નીકળ્યા છે એટલે આ પલ્પને ગાળવો જરૂરી છે। અને હું તમને નીચે પલ્પ બતાવી દઉં કે એકદમ સરસ ઘટ કેરીનો પલ્પ આપણો બન્યો છે, જરાય આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરેલો। તો હવે આપણે જે કડાઈમાં સાકર પાણીમાં મિક્સ કરી હતી ને તેની અંદર આ પલ્પ નાખી દઈએ અને એને બરાબર મિક્સ કરી લઈશું। તો આવી રીતના કામ ખૂબ જ સરળતાથી થઈ જાય છે। અને હવે આપણે આ કડાઈને ગેસ ઉપર મૂકી દઈએ। ખાલી 5 થી 6 મિનિટ જ આપણે આને ગરમ કરવાનું છે, એટલી વારમાં એકદમ સરસ આપણું શરબતનું પ્રીમિક્સ તૈયાર થઈ જશે। તો આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આમાં થોડાક મસાલા કરી લઈએ। તો અહીં મેં 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી શેકેલ જીરું પાવડર અને 1 ચમચી વરિયાળીનો પાવડર લીધેલો છે। સાથે જ અડધી ચમચીથી થોડુંક ઓછું એવું મીઠું નાખી દઈશું। તમારી પાસે જો વરિયાળીનો પાવડર હાજરમાં ન હોય ને તો આપણે જ્યારે ગ્રાઇન્ડ કર્યું ને ફુદીનોને બધું નાખીને ત્યારે જ તમે 1 ચમચી આખી વરિયાળી નાખીને ગ્રાઇન્ડ કરી શકો છો, અને વરિયાળીને પહેલાં તમારે કલાક 1 પલાળી દેવાની અને પછી ગ્રાઇન્ડ કરવાની તો પણ ચાલે। તો બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈએ। અહીં કાળા મરીનું પ્રમાણ તમારે જો તીખાશ ઓછી જોઈતી હોય તો થોડુંક ઓછું કરી શકો છો।
તો મસાલા બધા જ સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે આને ફૂલ ફ્લેમ પર જ 5-1 મિનિટ ઉકળવા દઈશું. વચ્ચે આપણે 1 થી 2 વખત હલાવી લઈશું. તો જો 5-1 મિનિટ થઈ ગઈ છે અને આપણું કાચી કેરીનું શરબત બની ગયું છે. એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે. જો ચમચાને પાછળ સરસ કોટિંગ કરવા લાગ્યું છે અને આપણે હાથેથી જોઈએ તો ચીકાશ લાગવા લાગી છે. લગભગ એકાદ તાર જેવી ચાસણી પણ બની ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કેમ કે ઠંડુ થયા પછી આ હજી વધારે ઘટ્ટ થશે. અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આની અંદર આપણે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું, જેનાથી આપણે જ્યારે ફ્રીજમાં રાખીશું ને શરબત તો જે સાકર છે તે ક્રિસ્ટલાઇઝ નહીં થાય, નહીંતર તે જામીને ઘાટી થઈ જશે. એટલે અડધા લીંબુનો રસ નાખવો જરૂરી છે, એનાથી ખટાશ નહીં આવે. તમે એની બદલે 1 કે 2 ચમચી વિનેગર પણ એડ કરી શકો છો. તો આ બધું બરાબર મિક્સ કરી અને હવે આને નીચે લઈને ઠંડુ કરી લઈએ. અને ઠંડુ કરીએ ત્યારે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું, જેથી ઉપર પોપડી ન વળી જાય. તો આ શરબત આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો કે કેટલું ઘટ્ટ થઈ ગયું છે અને એકદમ સરસ કોટિંગ કરે છે ચમચાને. તો હવે આપણે આને એક ખાલી બોટલની અંદર ભરી લઈશું. તમે આને કાચની બોટલની અંદર ભરી અને બારે 10 દિવસ માટે રાખી શકો છો અને પછી તમે ફ્રીજમાં આને આખો ઉનાળો સ્ટોર કરીને રાખી શકો છો. અને આ શરબત પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. વિટામિન સીથી ભરપૂર હોવાના કારણે ગરમીમાં જે ઝાડા ઉલટીને થતા હોય છે ને તેનાથી આ બચાવે છે, તેમજ લૂ લાગવાથી બચાવે છે. તમે ઓફિસેથી કે ક્યાંય બારેથી તડકામાં આવ્યા હોય અથવા તો બાળકો રમીને આવ્યા હોય તો 1 ગ્લાસ આ શરબત પીવડાવી દેશો ને તો એકદમ સરસ તાજગીનો અનુભવ થશે. તો આવી રીતના મેં અહીં લાલ મરચું અને મીઠું સહેજ ગ્લાસ ઉપર લગાડ્યું છે. આ ઓપ્શનલ છે, પણ મારા બાબાને ભાવે છે તીખું ને ચટપટું, એટલે મેં આવી રીતના કર્યું છે. તો તમે પણ જો કાચી કેરીનું શરબત ક્યારે ન બનાવ્યું હોય ને તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.